ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હાલમાં આજે આપણે જે આપણું એસવાય બીકોમ છે ને, એસવાય બીકોમમાં જે આપણું એક સબ્જેક્ટ આવે છે જેનું નામ છે કંપનીના હિસાબો. આ કંપનીના હિસાબોમાં આપણું એકમ નંબર 9 એટલે ભાગ 3. આપણા ભાગ 3માં એકમ નંબર 9 આવે છે જેનું નામ છે સામાન્ય વીમા કંપનીના હિસાબો. એના ઉપર આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે ને આજે આપણે પ્રેક્ટિકલ દાખલા જોવાના છીએ. તો હવે થોડો રિમાઇન્ડર કરાવી દઈએ, રિકેપ કરાવી દઈએ કે આગલા જે આપણા લેક્ચર થયા આમાં આપણે થોડું ઘણું શું શું શીખ્યું. તો આપણને ખબર છે કે સામાન્ય વીમા કંપનીના હિસાબો બનાવવાના હોય છે. તો સૌથી પહેલાં મેઇન મુદ્દા ઉપર આવીએ તો સામાન્ય વીમા કંપનીના વાર્ષિક હિસાબોમાં શું શું આવે, એટલે વાર્ષિક હિસાબો બનાવવા પડે ને ત્યારે શું શું વસ્તુ બનાવવી પડે છે. તો આપણને ખબર છે સૌથી પહેલું મહેસૂલી ખાતું, બીજું નફા નુકસાન ખાતું, ત્રીજું આપણું પાકું સરવાયો. હવે આ જ્યારે ત્રણેય વસ્તુ બનાવીએ ને, મહેસૂલી ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવાયો, ત્યારે આ ત્રણેયમાં આપણે પ્રશિષ્ટ બનાવવા પડે છે, શેડ્યુલ બનાવવા પડે છે. જેને શેડ્યુલ એટલે શેડ્યુલની ગણતરી કર્યા પછી આપણે આ ત્રણેયમાં રકમ મૂકી શકીએ. તો આજે આપણે એક પ્રેક્ટિકલ દાખલાના રૂપે આ બધા શેડ્યુલ પણ શીખશું અને મહેસૂલી ખાતા, નફા નુકસાન ખાતા અને પછી પાકો સરવાયો કેવી રીતે બનાવવામાં આવે છે એના ઉપર આપણે આજે આ ચર્ચા કરશું. હવે આજે આપણે ક્યાંથી ચાલુ કરવાના છીએ? તો આજે આપણે વિશેષ શબ્દો એટલે જ્યારે મહેસૂલી ખાતું બનાવવામાં આવે ને આપણને ખબર છે કોઈ પણ સામાન્ય વીમા કંપની હોય આમાં કયા કયા એવા શબ્દો આવે જેને આપણે મહેસૂલી ખાતામાં કઈ જગ્યા લઈ જવા, નફા નુકસાન ખાતામાં કઈ જગ્યા લઈ જવા અને પાકા સરવાયામાં કઈ જગ્યા લઈ જવા, આ આપણે જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે પ્રીમિયમ. હવે આપણને ખબર છે પ્રીમિયમ કોને કહેવાય? તો પ્રીમિયમ એટલે વીમા કંપની હોય ને, વીમા કંપની અને આ જે વીમા લેનાર ગ્રાહક, આ વીમા લેનાર ગ્રાહક છે એને વીમા કંપની સુરક્ષા આપે છે, ઇન્સ્યોરન્સ આપે છે, વીમાનું વેચાણ કરે. એના બદલામાં કંપની શું લે છે એના પાસેથી? પ્રીમિયમ. જે નાની રકમ લે છે દર વર્ષે એને પ્રીમિયમ કહેવામાં આવે. તો મને એ વસ્તુ જણાવો કે પ્રીમિયમ ગ્રાહક માટે ખર્ચ છે તો કંપની માટે શું થઈ જશે? નફો, આવક. તો પ્રીમિયમ કોઈ પણ કંપની, કોઈ પણ વીમા કંપની માટે, કોઈ પણ વીમા કંપની માટે પ્રીમિયમ એના માટે આવકના રૂપમાં ગણાશે, આવક. તો વીમો ઉતારનાર વીમાદારે વીમા કંપનીને નક્કી કરેલ રકમ પ્રીમિયમ પેટે ચૂકવવી પડે છે. હવે પ્રીમિયમની રકમ કેવી રીતે નિર્ધારણ થાય? પ્રીમિયમની રકમ કેટલી? કોઈ પણ વીમો લીધો હોય તો પ્રીમિયમની રકમ કેટલી આવે એ કોના ઉપર નિર્ભર કરે? તો વીમાની વસ્તુ કેટલી છે એટલે કેટલા રૂપિયાનો વીમો લીધો છે. કરોડનો લીધો હોય તો એના હિસાબે પ્રીમિયમ ચૂકવવું પડે, લાખનો લીધો હોય તો એના હિસાબે પ્રીમિયમ ચૂકવવું પડે. એટલે જેટલાની પોલિસી એટલું પ્રીમિયમ, તેમાં રહેલું જોખમ વગેરે પર આધારિત હોય છે. હવે પ્રીમિયમ એ વીમા કંપનીની આવક તરીકે મહેસૂલી ખાતાઓમાં દર્શાવવામાં આવે છે. હવે પ્રીમિયમ ક્યાં દર્શાવવાનું? તો આવક તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવવામાં આવે છે. જો વીમા કંપનીએ પુનઃ વીમો સ્વીકાર્યો હોય, સ્વીકારેલ વીમા પ્રીમિયમ એ પણ આવક ગણાય. હવે એક વસ્તુ મને કહો, આ તો આપણે જ્યારે કોઈ પણ ગ્રાહકને વીમો વેચીએ તો મને પ્રીમિયમ મળે, એ પ્રીમિયમ મારી આવક તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવવાની. બીજું, વીમા કંપનીએ પુનઃ વીમો સ્વીકાર્યો હોય તો પુનઃ વીમો એટલે બે વસ્તુ છે. કોઈ એ કંપની છે ને, એ કંપનીને લાગે કે આ જે ગ્રાહક છે આ ગ્રાહકનો વીમો બહુ મોટો છે, બહુ મોટો છે એટલે આપણથી ના પહોંચાય, આપણી એટલી કેપેસિટી ઓછી છે. તો આપણે શું કરીએ, પહેલાં તો એના પાસેથી વીમો લઈ લઈએ, એને આપણે વીમો આપી દઈએ, આપણે પોલિસીને વેચી દઈએ. પછી આજે આપણે લીધી ને એમાં અડધું જોખમ કોઈ બીજાને આપી દઈએ, 60%, 40% એવી રીતે. તો આપણે જે વીમો ગ્રાહકને આપ્યો છે ને એ વીમો પણ કોઈને આપી શકીએ. યા કોઈ બીજી કંપની હોય તો બીજી કંપની એ જે વસ્તુ કરી હોય એનામાં આપણને ભાગીદાર બનાવી શકે. બંને સંજોગોમાં હોઈ શકે. પુનઃ વીમો એટલે
આપણી કંપની કાંક તો કોઈ બીજાને ભાગીદાર બનાવે ગ્રાહકના વીમામાં, કાંક તો કોઈ આપણે કઈ બીજી કંપનીના ભાગીદાર બનીએ કોઈ બીજાના વીમામાં. ક્લિયર? હા, તો સ્વીકાર્યો હોય તો સ્વીકારેલ વીમા પ્રીમિયમ એ પણ આવક ગણાય. સ્વીકાર્યો એટલે આપણી કંપની કોઈ બીજી કંપનીએ વીમા પોલિસી આપી છે એનામાં આપણે ભાગીદાર થયા છે. એ કંપની આપણને વીમા પોલિસીમાં ભાગીદાર બનાવ્યા છે. એ વીમા પોલિસી કંપની પાસેથી લીધી છે આ ગ્રાહકની, એટલે સ્વીકારી હોય. તો સ્વીકાર વીમા પ્રીમિયમ એટલે આવક. તો આપણા માટે આવક થઈ ને. આપણે આ એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું. એ વીમા કંપની છે, બી વીમા કંપની છે, હું ગ્રાહક છું. હું એ પાસે ગયો, એ કીધું હા હું તમને વીમા પોલિસી તો આપી દઉં. હવે એને લાગે કે આમાં જોખમ બહુ વધારે છે, મારે લેવું નથી, તો એ મેં પોલિસી કોના પાસે કરાવી? એ પાસે કરાવી. એ શું કરે છે કે મને લાગે કે જોખમ વધારે છે એ કંપની, તો એ કંપની બીને વેચી દે છે. કાંક તો પૂરી વેચી દે, કાંક તો ભાગીદાર બનાવી દે. તો આ બી કંપની માટે આ શું થઈ ગયું? સ્વીકારેલ વીમા. કોના પાસેથી? એ પાસેથી. ખબર પડી? તો સ્વીકારેલ વીમા માટે બી માટે શું થઈ જશે? આ સ્વીકારેલ પુનઃ વીમા પ્રીમિયમની પણ આવક ગણાશે. તેને પ્રીમિયમની આવકમાં ઉમેરવામાં આવે છે. કેટલીક વાર વીમા કંપની પોતાનું જોખમ ઓછો કરવા માટે વીમો બીજા કંપનીને આપી દે છે. જેમ એ આપ્યો ને, એ ગ્રાહક પાસેથી તો વીમો કરાયો પણ બીને આપી દીધો. તો બી માટે તો શું કહીએ? બી તો સ્વીકારેલ પુનઃ વીમા પ્રીમિયમ છે. બી શું કર્યું છે? સ્વીકારેલ વીમા છે. અને એ શું કર્યું? આપેલ પુનઃ વીમો. કેમ કે એને તો આપ્યો છે ને, એવી રીતે. તો જ્યારે આપવામાં આવે ત્યારે આપણા માટે પ્રીમિયમ ઓછું થઈ જશે. તો બીજી બાજુ વીમા કંપનીને આપી દેવું પડે આપેલ પુનઃ વીમા પ્રીમિયમ કહેવામાં આવે છે. આવું આપેલ પુનઃ વીમા પ્રીમિયમ વીમા કંપનીની જાવક ગણાય છે. એટલે તેને પ્રીમિયમમાંથી આવકમાંથી બાદ કરવામાં આવે છે. સીધા વીમા અંગેનું પ્રીમિયમ મારા માટે આવક. બીજો પુનઃ સ્વીકારેલ વીમા પ્રીમિયમ. સ્વીકારેલ એટલે પ્રીમિયમની આવકમાં ઉમેરવાનું. પછી આપેલ પુનઃ વીમા પ્રીમિયમ એટલે પ્રીમિયમ ઓછું થઈ જાય એટલે ઘટાડો કરવાનો. ક્લિયર? બીજી વસ્તુ દાવો. તો દાવાની રકમ, ચૂકવેલ દાવો. હવે આપણને ખબર છે, આપણે કોઈને પણ વીમા પોલિસી આપી હોય તો ખબર છે આપણને ગ્રાહક તો દાવાની રકમ તો લેશે જ આપણા પાસેથી. કેમ? એમને જોખમ થયો હોય તો જોખમના જે નુકસાન થયું હોય નુકસાન માટે દાવાની રકમ માટે આપણને ક્લેમ કરશે જ. તો દાવાની રકમની ચૂકવણી. કોઈ પણ કંપની જ્યારે ગ્રાહકને વીમા પોલિસી આપે ત્યારે એ સંરક્ષણ આપે છે, હું તમારા નુકસાનને ભરપાઈ કરી આપે છે, એવી રીતે. તો જ્યારે દાવો આવે તો આપણે સ્વીકારવો પડે ને, અને સ્વીકાર કર્યા પછી આપણે એને દાવાની ચૂકવણી કરવી પડે. તો એ આપણા માટે ખર્ચ ગણાય. તો કંપનીએ 1 વર્ષ દરમિયાન દાવો પેટે છે જે રકમ ચૂકવવાની થાય તે ખર્ચ તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવવામાં આવે છે. દાવાની રકમ એટલે ચૂકવેલ દાવા. કંપનીએ ગ્રાહકને કુલ કેટલા દાવાની રકમ ચૂકવી, કુલ કેટલો રકમ ચૂકવી અને ચૂકવેલ દાવા કેટલા છે એ આપણે ખર્ચ તરીકે ગણવામાં આવે છે, તરીકે મહેસૂલી ખાતામાં ગણવામાં આવે છે. જો વીમા કંપનીએ પુનઃ વીમો સ્વીકાર્યો હોય તો તેને લગતા દાવા પણ વીમા કંપનીએ ચૂકવવા પડે છે. આપણે સ્વીકાર્યો હોય એટલે અલ્ટિમેટલી આપણે રિસ્પોન્સિબિલિટી લીધી છે એની, તો આપણે પછી એને ફરીથી ચૂકવણું કરવું પડશે. કેમ કે દાવાની રકમ તો આપણા ભાગે આવશે, તેને દાવાની રકમમાં ઉમેરવામાં આવે છે. કેમ કે આપણા દાવાની રકમ વધી જશે. એ સ્વીકારેલ પુનઃ વીમામાં પણ આપણે એને દાવાની રકમની ચૂકવણી કરવી પડશે. એ જ રીતે વીમા કંપનીએ પુનઃ વીમો આપેલ હોય તો તેને લગતા દાવા પણ વીમા કંપનીએ ચૂકવવા પડે છે. અને જે કંપનીને આપણે પુનઃ વીમા આપેલ છે એના પાસેથી આપણે ફરીથી માંગી શકીએ પૈસા, અને તેને દાવાની રકમમાં ઉમેરવામાં આવે છે. એ જ રીતે વીમા કંપનીએ પુનઃ વીમો આપેલ હોય તો તેને લગતા દાવા વીમા કંપની અન્ય વીમા કંપની પાસેથી વસૂલ કરે છે, અને તેટલી અંશે વીમા કંપનીનો ખર્ચ ઘટે છે. જ્યારે પુનઃ વીમો આપેલ હોય તો આપણો ખર્ચ ઘટે છે. કેમ કે આપણે બીજાને કહી શકીએ કે આનો દાવો તારે ચૂકવવાનો રહેશે, કેમ કે આપણે એને આપ્યો છે વીમો. એટલે આપેલ પુનઃ વીમા અંગે વસૂલ કરેલ દાવાની કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે.
એ જ રીતે દાવાને લગતા કાનૂની ખર્ચા પણ રકમમાં ઉમેરાશે અને બીજા જે દાવો જે ચૂકવવાનો હોય છે એના માટે જે કાનૂની ખર્ચ થયો હોય એ પણ દાવાની રકમમાં ઉમેરવામાં આવશે. હવે કમિશન, તો આપણને ખબર છે કમિશન શું હોય, આપણા માટે ખર્ચ હોય કંપની માટે, કેમ કે આપણે જે એજન્ટો રાખ્યા છે એ એજન્ટોને આપણે કહીએ તો કમિશન ચૂકવવું પડશે ને ત્યારે જે કામ કરશે. તો એ કમિશન એજન્ટો માટે નફો, એજન્ટો માટે આવક અને કંપની માટે ખર્ચ. તો વીમા કંપનીનો ધંધો એજન્ટ દ્વારા ચાલે છે, આથી એજન્ટને નક્કી કરેલા દરે વીમા કંપનીએ કમિશન આપવું પડે છે કે ચૂકવવું પડે છે. સીધા ધંધા અંગે ચૂકવેલ કમિશન એ કંપનીનો ખર્ચ તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવવામાં આવે છે. કયા ખાતામાં? ખર્ચ તરીકે મહેસૂલી ખાતામાં. જો વીમા કંપનીએ પુનઃ વીમો સ્વીકાર્યો હોય, આપણે પુનઃ વીમો સ્વીકાર્યો હોય તો તેના પર કમિશન ચૂકવવું પડે અને તે જ ખર્ચ ગણાય અને તેને કમિશનમાં ઉમેરવામાં આવે છે. હવે આપેલ પુનઃ વીમા પર વીમા કંપનીને કમિશન મળે છે તો કંપનીની આવક ગણાય, તેને કમિશનની કુલ રકમમાં બાદ કરવામાં આવે છે કારણ કે તેટલા અંશે કમિશનની રકમ ઘટે છે. કમિશનની રકમ હોય તો આપણને મળે છે, એ મહેસૂલી ખાતામાં આપણે ખર્ચ તરીકે બતાવીએ છીએ. પછી પુનઃ વીમો સ્વીકાર્યો હોય તો તેના પણ કમિશન ચૂકવવું પડે છે, જે આપણે કમિશનની રકમમાં વધારે છે, કમિશનના ખર્ચને વધારે છે. હવે આપેલ પુનઃ વીમા પ્રીમિયમ હોય તો આપણે કંપનીની આવક ગણાય અને કમિશનની કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે. વહીવટી ખર્ચા અને કામગીરીના ખર્ચા, તો વીમા કંપનીની કામગીરી કે વહીવટી ચલાવવા માટે જે ખર્ચા થાય તેને વહીવટી ખર્ચા કે કામગીરી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. તેને ક્યાં બતાવવાના? ખર્ચ આપણે કઈ જગ્યાએ બતાવીએ તો મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે બતાવવાના. ખર્ચમાં કઈ કઈ વસ્તુનો સામેલ થાય છે, સમાવેશ થાય છે? પગાર, તાર, ટપાલ, સ્ટેશનરી, ચાપમણી, ઓડિટ ફીસ, ગ્રેજ્યુટી, પ્રોવિડન્ટ ફંડ, ભાડું, કાનૂની ખર્ચા, જાહેરાત ખર્ચ વગેરે વહીવટી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. હવે બાકી જોખમ માટેનો અનામત. હવે આપણે એક વસ્તુ જાણીએ કે જ્યારે આપણે કોઈ પણ વીમો આપીએ તો વીમામાં કોઈ જુલાઈમાં વીમો લીધો હોય, જાન્યુઆરીમાં વીમો લીધો હોય, માની લઈએ કે વીમો 1 વર્ષનો જ હોય તો આ 6 મહિના તો આ વર્ષમાં આવે, અગાઉના 6 મહિના આગળના વર્ષમાં આવશે. તો હવે આપણે ધ્યાન રાખીએ કે જ્યારે 31 માર્ચ કે 31 ડિસેમ્બરે આપણે ખાતું બનાવતા હોઈએ ત્યારે આપણે તો ખાતું પૂરું થઈ જાય, આપણે તો એકાઉન્ટ બની જાય, આપણે નફાની ગણતરી કરીએ. નફાની ગણતરી કરીએ તો એ અત્યાર સુધી તો એને દાવો ક્લેમ ના કર્યો હોય, દાવો ના કર્યો આપણા પાસે, આગળના 6 મહિનામાં દાવો કરી શકે છે ને આપણે નફાની ગણતરી કરવી પડે છે. તો બાકી જોખમ માટેનો અનામત એટલે આપણે જે પોલિસી આપી છે ને એ પોલિસી હમણાં દાવો ના કર્યો આ પોલિસી હોલ્ડરે, આગળના વર્ષમાં દાવો કરી શકે છે. તો આગળના વર્ષમાં દાવો કરી શકે છે તો હું એવું તો નહીં કહી શકતો ને કે એની જેટલી મને પ્રીમિયમ મળી એ પૂરેપૂરો મારા માટે નફો થયો. એ આપણે કેવી રીતે કહી શકાય? કેમ કે એનો વર્ષ પૂરો નથી થયો. એ વર્ષમાં ક્યારે પણ દાવાની રકમ માટે આપણને અરજી કરી શકે છે, દાવો કરી શકે છે આપણને. જ્યારે પણ એને નુકસાન પામે એના હિસાબે એ દાવો કરી શકે છે. તો આપણે ત્યાં સુધી તો આપણને નફો થયો નહીં. એટલે કંપની શું કહે છે, કંપનીના જે જોગવાઈઓ છે એ શું કહે છે કે આપણે અત્યાર સુધી કંઈ પણ જોખમ છે ને એ પૂરી નથી થઈ. તો બાકી જોખમનો અનામત એટલે અત્યાર સુધી આપણું વર્ષ પૂરું નથી થયો તો વર્ષમાં ક્યારે પણ આપણો જે શેર હોલ્ડર છે ક્યારે પણ દાવાની રકમ માટે અરજી કરી શકે છે. તો આપણે નફાની ગણતરીમાં થોડું અનામત રાખીએ, થોડા પૈસા અનામત રાખીએ કે ભવિષ્યમાં એને જ્યારે ચૂકવણી કરવી પડે તો આપણે પાસે પૈસા હોય, આપણે એને પૂરેપૂરાને આપણે નફો ગણવાનો નથી. કેમ કે અગાઉના વર્ષમાં જોખમ આવી શકે છે અને અગાઉના વર્ષમાં આપણને પૈસા ચૂકવવાના થઈ શકે છે. તો સામાન્ય વીમાનો ધંધો કરતી તમામ વીમા કંપનીઓએ નફો કે નુકસાન નક્કી કરતા પહેલા આચાર સંહિતા મુજબ, આચાર સંહિતા એટલે જે વીમા કંપની માટે જે ધારા ધોરણો નક્કી કરેલ છે એના મુજબ અમુક રકમ બાકી જોખમ અંગેના અનામત પેટે રાખવી ફરજિયાત છે. એટલા પૈસા તમે રાખવા જ પડે. તમે એને નફાની ગણતરીમાં નથી લઈ શકતા. કેમ? કેમ કે આપણને ખબર છે ભવિષ્ય અનિશ્ચિત છે. આ 6 મહિનામાં દાવો નથી થયો, આગળના 6 મહિનામાં દાવો થઈ શકે છે ને આપણે એને પૂરેપૂરો નફો ગણી લીધો હોય તો પછી ગયા વર્ષમાં આપણને ખોટ પડે ને. એટલે જે પણ આપણને ખબર છે જે આપણી જોખમ બાકી રહી ગયું ને એકદમ પૂરી નથી થતી, કેમ કે આ 12 મહિના આ વર્ષમાં પૂરા થઈ ગયા હોય
પણ 3-4 મહિના બાકી હોય, 4 મહિના બાકી હોય, કોના? શેરહોલ્ડર શું? પોલિસી હોલ્ડરના. તો ફરજિયાત છે આની હિસાબી વર્ષના અંતે દરિયાઈ વીમાના ધંધામાં કંપનીએ પ્રીમિયમની આવકના 100% અંગે, એટલે જ્યારે કોઈ પણ કંપની હોય ને, કેવી વીમા પોલિસી આપતી હોય? દરિયાઈ વીમા પોલિસી આપતી હોય, ત્યારે એને જ્યાં સુધી પૂરો વર્ષ ના થાય ને ત્યાં સુધી 100% જે પ્રીમિયમ હોય ને એને 100% આપણે બાકી જોખમનું અનામત રાખવું પડે. 100% જ્યાં સુધી પોલિસીનો 1 વર્ષ પૂરો ન થયો હોય. 100% તમે નફો એને ગણી શકતા નથી. એને કયા ખાતે લઈ જવાનું? બાકી જોખમનું અનામત. હવે બીજા કેસમાં આગ વિભાગ કે પરચુરણ વિભાગના ધંધામાં કોઈ પણ વીમા કંપની કાર્ય કરતી હોય અને વીમા પોલિસી આપી હોય આગ વિભાગની કે પરચુરણ વિભાગની, આપણે જે પોલિસી હોલ્ડર છે ને એનો વર્ષ પૂરું નથી થયું, આપણું વર્ષ પૂરું થઈ ગયું ને આપણે નફા નુકસાનની ગણતરી કરવી છે, તો એને નફો નથી ગણવાનો, પણ પ્રીમિયમની જે આવક હોય ને એના 50% જેટલી આપણે બાકી જોખમની અનામતમાં રાખીશું. કેટલું? 50%. આગ અને પરચુરણમાં. દરિયાઈમાં 100%. વધારાનું અનામત. હવે આપણને કોઈ કંપનીને લાગે કે આપણે જે બાકી જોખમનું અનામત રાખ્યું એ ઓછું પડશે, તો આપણે વધારાનું અનામત રાખવાનું. કોઈ પણ કંપની, ઘણી બધી કંપનીઓને લાગે છે કે આપણે 50% પ્રીમિયમ, જે આપણું પ્રીમિયમ મળ્યું એ 50% મારા તરીકે હું બાકી જોખમનું અનામત રાખી લો, પણ મને લાગે ના 50%થી વધારે એનો દાવો થઈ ગયો તો આપણે શું કરવાનું? આપણને ગયા વર્ષમાં તો ખોટ થઈ શકે છે, તો વધારાનું અનામત પણ રાખી શકો. તમારી કંપનીને લાગે કે તમે વધારાનું અનામત પણ રાખી શકો. તો વધારાનું અનામત કેવી રીતે થઈ શકે છે? તો કંપનીએ ચોખ્ખા પ્રીમિયમના 10% જેટલી રકમ વધારાના અનામત તરીકે રાખી શકે છે. વધારાનું અનામત એટલે જ્યારે કંપનીને લાગે છે કે મને અનામતની કંઈ જરૂરત છે, ભવિષ્યમાં આપણને ખબર છે કે ભવિષ્યમાં શું થઈ શકે છે, કોઈ પણ પોલિસી હોલ્ડર આપણને દાવો કરી શકે છે ને આપણે અડધો 50% પ્રીમિયમને તો આપણે બાકી જોખમનું અનામત રાખ્યું, 50%ને તો આપણે નફો ગણી લીધો ને એનો દાવો આવે ત્યારે આપણે ક્યાંથી ચૂકવવાના? એટલે લાગે ત્યારે 10% વધારે રાખી શકે છે વધારાનું જોખમ તરીકે. નો ક્લેમ બોનસ અને પ્રીમિયમમાં ઘટાડો રૂપે બોનસ એ શું છે? તો આપણે જોઈએ, જ્યારે આપણે કોઈ પણ મેડિક્લેમ લેતા હોઈએ તો મેડિક્લેમ, જેમ કે આપણે મેડિક્લેમ લઈ લીધું, મેડિક્લેમ જે પોલિસી હોય મેડિક્લેમની, આ મેડિક્લેમની પોલિસીમાં આપણે પ્રીમિયમ કેટલા વર્ષ માટે ચૂકવવામાં આવે? તો મેડિક્લેમની પોલિસીમાં 1 વર્ષનું આપણે પ્રીમિયમ હોય. માની લઈએ કે 1 લાખ રૂપિયા પ્રીમિયમ છે, 50,000 પ્રીમિયમ છે, તો આના માટે જે મેડિક્લેમની પોલિસી માટે તમે જે પ્રીમિયમ ચૂકવો છો, તો લેટ્સ સે જે પ્રીમિયમ ચૂકવો છો એની મુદ્દત કેટલી હોય? 1 વર્ષની મુદ્દત હોય. ફરી તમારે બીજા વર્ષે તમારે ફરીથી મેડિક્લેમ રિન્યૂ કરાવવું પડે છે. એના માટે તમારે બીજા વર્ષે અલગથી પ્રીમિયમ ચૂકવવું પડે છે. ક્લિયર? એટલે આ જે સામાન્ય વીમામાં છે ને, તો સામાન્ય વીમામાં વીમાની મુદ્દત કેટલી હોય? મેક્સિમમ 1 વર્ષ. 1 વર્ષ પછી તમારે ફરીથી રિન્યુઅલ કરાવવું જ પડે છે. સામાન્ય વીમાની પોલિસી હંમેશા 1 વર્ષ માટેની જ હોય છે, એની મુદ્દત 1 વર્ષ. કોઈ પણ વ્યક્તિ જે વીમા પોલિસી ખરીદે છે, 1 વર્ષ માટે એને પ્રીમિયમ ચૂકવે છે, કંપની એને 1 વર્ષ માટે જોખમનું સંરક્ષણ આપે છે, બીજા વર્ષે એને જોખમનું સંરક્ષણ જોઈતું હોય તો ફરીથી વીમા પોલિસી લેવી પડે, ફરીથી આપણે પ્રીમિયમ ચૂકવવું અલગથી પડે. હવે આપણે જોઈ લઈએ એક કેસમાં કે પહેલા વર્ષે આપણે કંઈ પણ દાવો રજૂ જ નથી કર્યો, તો કંપનીને લાગ્યું કે મારે જે પ્રીમિયમ મને ગ્રાહકથી મળ્યો એ પૂરેપૂરી મારો નફો, કેમ કે ગ્રાહકે તો કંઈ મેડિક્લેમ માટે કંઈ અરજી જ નથી કરી, કોઈ પણ દાવો હજી સુધી અરજી જ નથી કરી, તેના માટે તો પૂરેપૂરું પ્રીમિયમ થઈ જશે આવક. તો કંપની શું કરે? એવા ગ્રાહકોને બેનિફિટ આપવા ઈચ્છે છે. તો કંપની શું કરે કે મેં પહેલા વર્ષે તમને મેડિક્લેમ આપ્યો કંપનીએ ગ્રાહકને, અને પ્રીમિયમ લેટ્સ સે 5,000ની પ્રીમિયમની રકમ હતી ને ગ્રાહકે 1 રૂપિયાનું પણ દાવાની રકમની અરજી નથી કરી. હવે કંપનીને લાગે કે આ તો બહુ સારો, મારે 5,000 મને પ્રીમિયમના રૂપિયા આપ્યા. હવે એ જ ગ્રાહક બીજા વર્ષે આપણને પાસે પોલિસી લેવા માંગે છે, તો કંપની શું કરે કે હું તમને થોડુંસો ડિસ્કાઉન્ટ આપી દઉં, એટલે હમણાં તમે જે પ્રીમિયમ છે ને એ 5,000 નથી ભરતા, 4,500 ભરી દેજો. બીજા વર્ષે પણ એને કંઈ પણ દાવો ક્લેમ કર્યો જ નથી. ત્રીજા વર્ષમાં આવી જઈએ, ત્રીજા વર્ષમાં પણ આપણે કહીએ કે લે થોડો વધારે ડિસ્કાઉન્ટ આપી દઈએ, 4,000 રૂપિયા તમે હવે તમારી પ્રીમિયમ રહેશે આ જ મેડિક્લેમની. તો એને શું કહેવાય? નો ક્લેમ બોનસ અથવા પ્રીમિયમમાં ઘટાડા રૂપે બોનસ. જ્યાં સુધી તમે તમારો જે ક્લેમ છે એ વીમા કંપની પાસે રજૂ ના કરો ત્યાં સુધી તમારે દર વર્ષે તમારે પ્રીમિયમમાં થોડી વસ્તુ તમને છૂટ આપવામાં આવશે, અને નો ક્લેમ બોનસ કહેવામાં આવે છે.
ખબર પડી? એ નો ક્લેમ બોનસનું આપણે શું એડજસ્ટમેન્ટ આપીએ? તો નો ક્લેમ બોનસ હવાલા તરીકે આપેલું હોય તો મહેસૂલી ખાતામાં તૈયાર કરતી વખતે એની બે અસર આપવી પડે છે. એક તો પ્રીમિયમની આવકમાં ઉમેરાશે, જે આપણે પ્રિસિસ્ટ 1માં પ્રીમિયમનું કોલમ બનાવીએ આમાં ઉમેરવાનું. બીજું, મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવવામાં આવશે. હવે આ વીમા કંપની માટે આપણે મહેસૂલી ખાતું બનાવ્યો. જે મહેસૂલી ખાતું આપણે જોયો, એ મહેસૂલી ખાતામાં આપણે જેટલા બધા વિગતો લખી, મહેસૂલી ખાતામાં આવક બાજુ વિગતો લખી અને ખર્ચ બાજુ વિગતો લખી, બંને વસ્તુ લખી. હવે એ જ્યારે આવક બાજુ આપણે વિગતો લખીએ ને, તો આવક બાજુ જે વિગતો પહેલી વિગત આવે છે એ પ્રીમિયમની આવે છે, કમાયેલું પ્રીમિયમની વિગત આવે છે. શું? તો વીમા કંપની જ્યારે મહેસૂલી ખાતું બનાવે, વીમા કંપની જ્યારે મહેસૂલી ખાતું બનાવે તો મહેસૂલી ખાતામાં બે વસ્તુ હોય છે, બે જગ્યા હોય છે, બે વિગતો હોય છે. સૌથી પહેલી આવકની વિગત, એ એટલે આવક, એના નીચે બી એટલે ખર્ચ. એ બંને વિગતો આપેલી હોય. આવકમાં સૌથી પહેલી વિગત કઈ હોય? તો કમાયેલું પ્રીમિયમ. તો એ જે કમાયેલું પ્રીમિયમ હોય એની ગણતરી કરવા માટે આપણે પરિશિષ્ટ બનાવીએ છીએ. શું બનાવીએ? પરિશિષ્ટ. હવે આ છે પરિશિષ્ટ 1, જેનું નામ છે કમાયેલો પ્રીમિયમ ચોખ્ખો. એટલે આમાં પહેલાં આપણે કમાયેલા પ્રીમિયમની ગણતરી કરવાની. ગણતરી કર્યા પછી જે કઈ રકમ આવે એ આપણે ક્યાં લઈ જવાની? તો આપણું જે મહેસૂલી ખાતું હોય, મહેસૂલી ખાતામાં એ કરીને એટલે આવકનું ખાનું, આવક. નીચે બી હોય એટલે ખર્ચ. તો પ્રીમિયમ કોઈ પણ કંપનીની આવક હોય એટલે આવકના નીચે પેલું જ આવશે કમાયેલો પ્રીમિયમ. એના આગળ એક કોલમ બનશે જેનું નામ છે પરિશિષ્ટ સંખ્યા. એમાં પરિશિષ્ટ 1 લખશું ને આપણે બહાર એના જે બે કોલમ હશે, રકમનું કોલમ, આ રકમના કોલમમાં આપણે શું લખવાનું? રકમ લખવાની. એ રકમ ક્યાંથી આવશે? યાથી. એટલે સૌથી પહેલાં આપણે જોઈએ કે કમાયેલું પ્રીમિયમમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં આપણે જે પરિશિષ્ટ 1 બનાવીએ છીએ એનું નામ છે કમાયેલું પ્રીમિયમ. કમાયેલું પ્રીમિયમ કોઈ પણ પરિશિષ્ટ બનાવતા હોઈએ, પરિશિષ્ટમાં 3 ખાનાઓ બનાવવાના. કેટલા? 3 ખાનાઓ બનાવવાના. સૌથી પહેલું ખાનું છે વિગતનું, બીજું ખાનું છે ચાલુ વર્ષનું, ત્રીજું ખાનું છે પાછલા વર્ષનું. પ્રશ્નમાં 2 વર્ષ આપેલા હોય, 2 વર્ષની રકમ આપેલી હોય ત્યારે આપણે 2 રકમના ખાનાઓ બનાવશું. જ્યારે પ્રશ્નમાં 1 જ વર્ષની વિગત આપેલી હોય ત્યારે આપણે 1 જ વર્ષનું ખાનું બનાવશું. હવે કમાયેલા પ્રીમિયમમાં સૌથી પહેલી વસ્તુ કઈ આવે? તો સીધા ધંધા અંગે મળેલ પ્રીમિયમ. કોઈ પણ કંપની સીધે જે કંઈ વીમા પોલિસી આપતી હોય એ સીધી જે વીમા પોલિસી આપેલી હોય એ સીધી વીમા પોલિસીમાંથી જે પ્રીમિયમ ઉદ્ભવે છે એ મારા માટે શું થઈ ગયું? સીધા ધંધા અંગે મળેલ પ્રીમિયમ. એની રકમ આપણે યાદ દર્શાવશું પાછલા વર્ષના કોલમમાં, પછી ચાલુ વર્ષના કોલમમાં. એના પછી આમાં કઈ વસ્તુનો ઉમેરો કરાશે? તો આપણને ખબર છે 2 વસ્તુ આપણે ભણી ચૂક્યા છે પ્રીમિયમ પછી, કે એક તો સ્વીકારેલ પુનઃવીમા, એક આપેલ પુનઃવીમા. સ્વીકારેલ પુનઃવીમા એટલે મેં કોઈ પણ બીજી વીમા કંપની પાસેથી વીમો સ્વીકાર્યો હોય. તો આપણે વીમો સ્વીકાર્યો હોય એટલે નવી પોલિસી આવી, આ કંપનીથી આવી છે, અને પેલી ઓલી કઈથી આવી હતી? ગ્રાહક પાસેથી આવી હતી. તો આપણને પ્રીમિયમ મળશે કેમ કે આપણે વીમા પોલિસી આપી છે, વીમા પોલિસી સ્વીકારી છે, તો આપણને પ્રીમિયમ મળશે. એટલે શું કહી શકાય એને? સ્વીકારેલ પુનઃવીમા પ્રીમિયમ. એને આપણે ઉમેરો કરવાનો. હવે એવી જ રીતે મેં કોઈ ગ્રાહકને પોલિસી આપી હોય, વીમા પોલિસી આપી હોય ને મને લાગે કે આપણા માટે એ કેપેસિટીમાં નથી, આપણે એટલું ચૂકવણું ના કરી શકીએ, તો આપણી સમજદારી આટલામાં જ છે કે આપણે આ જે વીમા પોલિસી છે આ વીમા પોલિસી કોઈ બીજાને ભાગીદાર બનાવી દઈએ. કાંક તો બીજાને ભાગીદાર ના બનાવીએ તો આપણે એને બીજાને જ વેચી દઈએ, કાંક તો ભાગીદાર કાંક તો વેચી દઈએ. ત્યારે આપેલ પુનઃવીમા એટલે આ પ્રીમિયમ, આ જે આપેલ પુનઃવીમો હોય એના ઉપર મને પ્રીમિયમ જેને મેં આપ્યું છે એને આપવું પડશે. એટલે બાદ કરવાનો, આપણું પ્રીમિયમ જશે બાદ આપેલ પુનઃવીમા પ્રીમિયમ, એની રકમ પણ લખી દેવાની. પછી એનાથી આપણને શું મળશે? ચોખ્ખું પ્રીમિયમ મળશે. પછી બાકી જોખમ અંગેના અનામત અને વધારાના અનામતના ફેરફારનો હવાલો. હવે આપણને ખબર છે આપણું જે બાકી જોખમ હોય ને, એટલે બાકી જોખમનું અનામત, આપણે જે
રિસ્ક હોય એ રિસ્ક માટે આપણે રિઝર્વ રાખીએ તો બાકી જોખમ અંગેનું અનામત હોય એ કેવી રીતે નક્કી થાય અને એને વધારો કરવો તો વધારો કેવી રીતે થાય, આમાં ફેરફાર કેવી રીતે થાય, આ બધાનું એડજસ્ટમેન્ટ કે હવાલો અહીંયા આવે છે. પછી આપણને મળે કમાયેલું ચોખ્ખું પ્રીમિયમ. પ્રિસિસ્ટ બી એટલે ચૂકવેલ દાવા. આપણને ખબર છે કોઈ પણ પ્રિસિસ્ટ બનાવીએ, પાછલા વર્ષ અને ચાલુ વર્ષની વિગત હોય ત્યારે 3 કોલમ, ચાલુ વર્ષની જ વિગત હોય ત્યારે 1 જ કોલમ રકમનું. વિગતમાં સૌથી પહેલાં ચૂકવેલ દાવામાં કઈ કઈ વસ્તુ આવે તો વર્ષ દરમિયાન સીધા ધંધા અંગેના દાવા. કોઈ પણ ગ્રાહકને આપણે વીમા પોલિસી વેચી હોય, ગ્રાહકે આપણને દાવા માટે અરજી કરી હોય, આપણે એને દાવા સ્વીકાર્યા હોય તો એ જે દાવા સ્વીકાર્યા આપણા માટે ખર્ચ થઈ ગયો તો વર્ષ દરમિયાન સીધા ધંધા અંગે દાવા, જે રકમ હોય એ રકમ લખી દેવાની. પછી ઉમેરો સ્વીકારેલ પુનઃ વીમા અંગે ચૂકવેલ દાવા. હવે આપણને ખબર છે આપણે કોઈ બીજી કંપની હતી ને એ કંપની આપણને શું કર્યું તો આપણને પોલિસી વેચી હતી, આપણને પોલિસી વેચી એટલે આપણે શું કર્યો સ્વીકારેલ પુનઃ વીમો એનો કર્યો તો આપણે આ જ વીમો સ્વીકાર્યો એટલે સ્વીકારેલ પુનઃ વીમા. આના અંગે આપણને દાવા આવે તો આપણે ચૂકવીએ ત્યારે આપણે દાવાની રકમ વધી જશે એટલે ઉમેરો કરવાનો. બીજો બાદ આપેલ પુનઃ વીમા અંગે વસૂલ કરેલ દાવા. હવે આપણને ખબર છે આપણે કોઈ પણ પુનઃ વીમો આપ્યો હોય તો પુનઃ વીમો આપણે આપીએ એટલે હવે આપણે જવાબદાર નથી એ દાવો ચૂકવવાના, આપણે જેને આપ્યો છે એ દાવેદાર છે, એ દાવો ચૂકવવા માટે એ લાયબલ છે. તો એ દાવો ચૂકવશે, પહેલાં ભલે આપણે ચૂકવ્યો હોય આપણે એના પાસેથી વસૂલ કરશું ને. ભાઈ સાહેબ મેં તો તમને પોલિસી આપી હતી, એ ગ્રાહક હવે માંગે છે તો મેં તો એને આપી દીધી પણ એ પૈસા મારે તમારા પાસેથી લેવા પડશે ને કેમ કે મેં પ્રીમિયમ પણ તમને જ આપ્યું હતું તો દાવા પણ તમારે જ ભોગવવા પડશે જ. એટલે આપેલ પુનઃ વીમા અંગે વસૂલ કરેલ દાવા એ આપણા માટે બાદ થશે કેમ કે આપણો જે પૈસા આપણે આપ્યા હોય એ આપણા ઓછા થઈ જશે. પછી ઉમેરો દાવાને લગતા કાનૂની ખર્ચા. હવે આપણે કંઈ પણ દાવા કોઈ પણ અરજી કરી હોય તેના માટે કોઈ પણ આપણે થોડા લીગલ ચાર્જીસ થયા હોય તો એ દાવાને લગતા કાનૂની ખર્ચા એ આપણે ઉમેરો કરવાનો કેમ કે આમાંથી દાવાની રકમ વધે છે, આપણે ખર્ચ વધે છે દાવાનો. પછી આપણને કુલ ચૂકવેલ દાવોની રકમ મળે છે. ત્રીજું પ્રિસિસ્ટ એટલે કમિશન. ત્રીજું પ્રિસિસ્ટ કયું છે કમિશન. હવે કમિશનને જોઈએ તો કમિશનમાં પેલો ખાનું વિગત, બીજો ચાલુ વર્ષ, ત્રીજો પાછલા વર્ષની રકમ. હવે કમિશનમાં આપણને ખબર છે કમિશન આપણા માટે ખર્ચ છે તો સીધા ધંધા અંગે ચૂકવેલ કમિશન એની રકમ મૂકશું આપણે. પછી ઉમેરો તો સ્વીકારેલ પુનઃ વીમા કમિશન. હવે આપણને ખબર છે જે સ્વીકારેલ પુનઃ વીમા કમિશન હોય એને આપણે શું કરવાનો ઉમેરો કરવાનો. કેમ કે આપણે કોઈ પણ સ્વીકાર્યો હોય તો આપણને કમિશન મળે. પછી બાદ આપેલ પુનઃ વીમા કમિશન એને બાદ કરવાનો એટલે આપણને ચોખ્ખું કમિશન મળશે. પ્રિસિસ્ટ 4 એટલે વહીવટી ખર્ચા કે કામગીરીના ખર્ચા. જેટલા પણ ખર્ચા હોય વહીવટના અને કામગીરીના એ બધા ખર્ચા આના અંદર આવશે. તો સૌથી પહેલાં કયા કયા ખર્ચા આપણે જોઈએ તો વિગતમાં વહીવટી ખર્ચા જેટલા થયા હોય એ લખવાના. પગાર અને ભથ્થો આપણા જે મજૂર હોય, મજૂર ના હોય તો આપણે જે કર્મચારીઓ રાખ્યા હોય એ કર્મચારીઓનો પગાર અને ભથ્થો. પછી ભાડું અને વેરા, આપણે કોઈ પણ દુકાન કે કોઈ પણ ઓફિસ રાખી હોય એના ભાડું અને વેરા. પછી છાપમણીની સ્ટેશન, આપણે પોસ્ટર બીજા છપવાયા હોય તો છાપમણીની સ્ટેશનરી ખર્ચ. પછી કાનૂની ખર્ચા જે દાવા સિવાયના. કેમ કે દાવાના જે ખર્ચા હતા એ દાવામાં આપણે ઉમેરી દીધા હતા એટલે ફરીથી યા નહીં આવે એટલે કાનૂની ખર્ચ કયા દાવાના સિવાયના. બીજા ઓડિટ ફીસ, જાહેરાત ખર્ચ અને અન્ય ખર્ચા એ બધા આપણે ટોટલ કરશું તો આપણને મળશે વહીવટી અને કામગીરીના ખર્ચાઓ. અત્યાર સુધી આપણે શું ભણ્યા તો અત્યાર સુધી આપણે આ જે મહેસૂલી ખાતું બનાવવું પડે ને એ મહેસૂલી ખાતામાં એ એટલે આવક, બી એટલે ખર્ચ આવે. તો આવકની ખર્ચ આવે તો આપણને ખબર છે આવકની ખર્ચમાં મળીને 4 પરિશિષ્ટ બનાવવા પડે છે. 4 પરિશિષ્ટ કયા કયા? કમાયેલું પ્રીમિયમ, ચૂકવેલ દાવો, કમિશન, વહીવટી ખર્ચા. એ 4 આવે ને એનો આપણે પ્રારૂપ જોયો. હવે આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્નમાં કેવી રીતે આપણે એની ગણતરી કરીએ 4 પરિશિષ્ટની. એ 4 પરિશિષ્ટની જ્યારે રકમ આવે એ રકમ આપણે મહેસૂલી ખાતામાં લઈને જવાની. તો એક સામાન્ય વીમા કંપની તારીખ 31/3/2018ના રોજ પૂરા થતા વાર્ષિક પ્રીમિયમ અંગેની માહિતી આપેલી છે. તેના પરથી
તમારે મહેસૂલી ખાતામાં દર્શાવવામાં આવતો કમાયેલું પ્રીમિયમ પરિશિષ્ટ 1 તૈયાર કરવાનું છે. ત્યાર શું કરવાનું? પરિશિષ્ટ 1. ગણતરી વાંચી લઈએ આપણે. વર્ષ દરમિયાન મળેલ પ્રીમિયમ સીધા ધંધા અંગે 5 લાખ રૂપિયા, સ્વીકારેલ પુનઃવીમા પ્રીમિયમ 50,000, આપેલ પુનઃવીમા પ્રીમિયમ 40,000, તારીખ 31/3/2018 રોજ મળવાનું બાકી પ્રીમિયમ 20,000. 18 રોજ એટલે આખરનું, ક્લોઝિંગ આખરનું. પછી 31/3/2017 રોજ મળવાનું બાકી પ્રીમિયમ સીધા ધંધા અંગે 10,000 એટલે શું? શરૂઆતનું. એ વસ્તુ આપેલી છે. સૌથી પહેલાં પરિશિષ્ટ 1 બનાવવાનું છે, તો લખીએ પરિશિષ્ટ 1. કમાયેલું પ્રીમિયમ ચોખ્ખું, હેડિંગ આપી દીધો. 3 કોલમ બનાવવા પડે તો 3 કોલમ બનાવી, 1 કોલમ બનાવવું પડે તો 1 કોલમ. હવે આપણને ખબર છે ચાલુ વર્ષના જ આપેલા છે, તો ચાલુ વર્ષ માટે આપણે ચાલુ વર્ષનું જ બનશે, એટલે ચાલુ વર્ષનું રકમ અને આ પણ ચાલુ વર્ષની રકમ, એ આપણે કુલ રકમ આવશે. શું આવશે? કુલ રકમ. કુલ રકમ આવશે. હવે જોઈએ સૌથી પહેલાં વિગતમાં કોલમમાં સૌથી પહેલાં કઈ વસ્તુ આવે? તો સીધા ધંધા અંગે મળેલ પ્રીમિયમ. તો પ્રશ્નમાં સીધા ધંધા અંગે મળેલ પ્રીમિયમ કેટલું? તો 5 લાખ રૂપિયા. તો 5 લાખ રૂપિયા લખી દઈએ. હવે ઉમેરો કરવાનો. ઉમેરો શું, કઈ વસ્તુનો ઉમેરો કરવામાં આવે છે? તો હિસાબી વર્ષના અંતે એટલે ક્લોઝિંગનું મળવાનું બાકી પ્રીમિયમ. આપણે આખર જે તારીખે આપણે વાર્ષિક હિસાબો બંધ કર્યા ને, તે આપણે કેટલા લોકો પાસેથી પ્રીમિયમ મળવાનું બાકી હતો, તો એ કેટલા છે? 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા ઉમેરો કરીએ. બાદ હિસાબી વર્ષની શરૂઆતમાં 31/3/2017 રોજ મળવાનું બાકી પ્રીમિયમ. શરૂઆતમાં મળવાનું બાકી પ્રીમિયમ કેટલું? તો 10,000. તો એને બાદ કરીએ તો આપણને ચોખ્ખું પ્રીમિયમ મળે છે 5,10,000. હવે આમાં આપણે પુનઃવીમા સ્વીકાર્યા પણ છે અને આપ્યા પણ છે ને, તો સ્વીકારેલ પુનઃવીમા પ્રીમિયમ હોય એને આપણે ઉમેરો કરવાનો. કેટલો? 50,000 રૂપિયા. પછી બાદ આપેલ પુનઃવીમા પ્રીમિયમ કેટલું છે? 40,000. તો એને આપણે બાદ કરવાનો, તો આપણને મળે કુલ 5,20,000. આ કમાયેલા પ્રીમિયમ ઉપર આપણે કેવી રીતે આપણે એડજસ્ટમેન્ટ આપીએ? તો આપણને ખબર છે સૌથી પહેલાં મળેલ પ્રીમિયમ કયો? સીધા ધંધા અંગે 5 લાખ રૂપિયા. હવે આપણને ખબર છે કે આ વર્ષના અંતે કેટલા લોકો આપણને વીમા પ્રીમિયમ આપ્યું નથી, એટલે આખરની બાકી મળવાનું જે પ્રીમિયમ હોય એની આખરની બાકી ઉમેરો. આ જ મળવાનું પ્રીમિયમ હોય એની શરૂઆતની બાકી બાદ કરીએ 10,000. તો 5,10,000 આવ્યા. હવે સ્વીકારેલ પુનઃવીમા હોય તો એના ઉપર આપણને પ્રીમિયમ મળ્યો હોય તો આપણા માટે ઉમેરો. હવે આપેલ પુનઃવીમા પ્રીમિયમ હોય તો એ આપણા માટે બાદ કરવાનો, તો આપણને મળે 5,20,000. એવી રીતે હવે આપણે બીજો પ્રશ્ન કરીએ. પહેલા પ્રશ્નમાં આપણે પરિશિષ્ટ 1 જોયો. એક સામાન્ય વીમા કંપની તારીખ 31/3/2018 રોજ પૂરા થતા વર્ષને લગતી માહિતી નીચે મુજબ છે. એના પરથી મહેસૂલી ખાતું બનાવવા માટે દાવાનું પરિશિષ્ટ એટલે 2, ચૂકવેલ દાવા અને દાવાની રકમની ગણતરીવાળું પરિશિષ્ટ 2, એ પરિશિષ્ટ 2 બનાવવાનું કહે છે આપણને. આપણે વસ્તુ ગણી લઈએ તો વર્ષ દરમિયાન સીધા ધંધા અંગે ચૂકવેલ દાવા 2.5 લાખના, સીધા ધંધા અંગે 2.5 લાખના દાવા ચૂકવ્યા. વર્ષ દરમિયાન પુનઃવીમા અંગે મળેલ દાવા 90,000. વર્ષની શરૂઆતમાં મળવાના બાકી દાવા 15,000. વર્ષની શરૂઆતમાં સીધા વેપાર અંગે ચૂકવવાના બાકી દાવો 40,000. વર્ષની શરૂઆતમાં પુનઃવીમા અંગે ચૂકવવાના બાકી દાવા 12,000. વર્ષના આખરે મળવાના બાકી દાવા 8,000. વર્ષ આખરે સીધા વેપાર અંગે ચૂકવવાના બાકી દાવા 50,000. વર્ષ આખરે ચૂકવવાના બાકી દાવા પુનઃવીમા અંગે 15,000. પછી વર્ષ દરમિયાન પુનઃવીમા અંગે ચૂકવેલ દાવા 80,000. દાવા અંગે કાનૂની ખર્ચા 5,000. સીધા ધંધા અંગે હવે આપણે શું બનાવવાનું છે? પરિશિષ્ટ 2. પરિશિષ્ટ 2 કીધું તો પરિશિષ્ટ 2 એટલે ચૂકવેલ દાવા. હવે ચૂકવેલ દાવા આપણે બનાવીએ તો સૌથી પહેલાં વિગતને રકમ અને રકમ 3 કોલમ બનાવવાના. વિગત, રકમ અને રકમ. સૌથી પહેલાં કઈ વસ્તુ આવે? પરિશિષ્ટ 2 એટલે ચૂકવેલ દાવા. તો સૌથી પહેલાં વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા સીધા ધંધા અંગે. તો સીધા ધંધા અંગે આપણે ચૂકવેલ દાવા પ્રશ્નમાં કેટલા આપેલા છે? 2.5 લાખ રૂપિયા લખી દીધો. પછી વર્ષના અંતે ચૂકવવાના બાકી દાવા. આજે વર્ષનો અંત થયો, કેટલા બધા લોકોની અરજી આવી ચૂકવવાની, દાવા ચૂકવવાની, આપણે અત્યાર સુધી દાવા ચૂકવ્યા નથી, તો વર્ષના અંતે ચૂકવવાના બાકી દાવા ઉમેરો 50,000 આપણે ચૂકવવા પડશે જ.
પછી બાદ વર્ષની શરૂઆતમાં ચૂકવવાના બાકી દાવા. આપણે જ્યારે વર્ષની શરૂઆત થઈને ત્યારે પણ ઘણા બધા એવા દાવા હતા જે આપણે ચૂકવવાના બાકી હતા. એ કેટલા હતા? 40,000. એને બાદ કરવાનું તો આપણને મળે 2,60,000. પછી ઉમેરો કરવાનો કઈ વસ્તુનો? તો સ્વીકારેલ પુનઃ વીમા અંગે વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા. એની ગણતરી કરવી પડશે. કોની? સ્વીકારેલ પુનઃ વીમા અંગે વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા. આપણે જેટલો પુનઃ વીમા સ્વીકાર્યો એના માટે કેટલા દાવા આપણે ચૂકવ્યા એ વસ્તુની ગણતરી કરવી પડશે. તો સૌથી પહેલાં એ 80,000 રૂપિયા આપેલી છે. ઉમેરો કરવાનો વર્ષના અંતે ચૂકવવાના બાકી દાવા. વર્ષના અંતમાં કેટલા દાવા ચૂકવવાના બાકી છે? 15,000 રૂપિયાના. પછી વર્ષની શરૂઆતમાં ચૂકવવાના બાકી દાવા 12,000 રૂપિયાના. તો 80 વત્તા 15 બાદ કરીએ 12,000 એટલે 83,000 આપણને મળી જાય. એ શું કરવાના? પ્લસ કરવાના આમાં. પછી બાદ શું કરવાનું? તો પુનઃ વીમા અંગે વસૂલ કરેલ કે મળેલ દાવા. પેલું શું? તો સ્વીકારેલ પુનઃ વીમા. આ પુનઃ વીમા અંગે વસૂલ કરેલ કે મળેલ દાવા કાઢવાના. એના માટે ઉમેરો કરવાનો. વર્ષના અંતે મળવાના બાકી દાવા કેટલા હતા? તો 90,000 એની રકમ હતી. પછી 8,000 આપણે ઉમેરો કરીએ. બાદ શું કરીએ? તો વર્ષની શરૂઆતમાં મળવાના બાકી દાવા 15,000. એ 15,000 બાદ કરીએ. 90માં 8,000નો ઉમેરો અને 15,000 બાદ બાકી કરતાં આપણને મળે 83,000, 83,000. એ આપણે શું કરવાનું? બાદ કરવાનું. પછી લાસ્ટમાં ઉમેરો શું? તો દાવા અંગે કાનૂની ખર્ચા કેટલા હતા? 5,000 રૂપિયા. તો આપણને કુલ કેટલું મળે? 2,65,000. કેવી રીતે? તો સીધા ધંધા અંગે આપણે ચૂકવેલ દાવો કેટલો આવે? 2,60,000. પછી સ્વીકારેલ પુનઃ વીમા અંગે. તો સ્વીકારેલ પુનઃ વીમા અંગેની ગણતરી કરવી પડે છે. એમાં 83,000 આવ્યા. પછી પુનઃ વીમા અંગે વસૂલ કરેલ કે ચૂકવેલ દાવા એની પણ આપણે ગણતરી કરવી પડે છે. એના આવ્યા 83,000. એ માઇનસમાં એ બાદ કરવાના હોય છે. પછી લાસ્ટમાં દાવા અંગે કાનૂની ખર્ચ એટલે 5,000. તો આપણને કુલ મળે 2,65,000. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા? તો આજે આપણે જે મહેસૂલી ખાતું બનાવવું પડે ને, આ મહેસૂલી ખાતામાં જે 4 પરિશિષ્ટ આવે એ વસ્તુ શીખ્યા. અને 2 પરિશિષ્ટના આપણે દાખલા પણ શીખ્યા કે કેવી રીતે કમાયેલું પ્રીમિયમ ગણવાનું, કેવી રીતે દાવા ચૂકવવાના કે ચૂકવેલ દાવા એની ગણતરી કેવી રીતે કરવાની. આજે તમને આ બંને વસ્તુ ભણાવી મને ઘણી મજા આવી અને મને ખૂબ આનંદ છે કે હું તમને એ વસ્તુ સારી રીતે શીખવાડી શક્યો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે કમિશન અને બીજી જે વસ્તુ છે એનાથી આગળ આપણે ચાલુ કરશું. ધન્યવાદ. स्वाध्यायः